નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણો 22મો પાઠ વિદ્યાર્થી મિત્રો ચાલુ હતો. તો 22મા પાઠની અંદર આપણે પેજ નંબર 111 અને 112 આ ઉપરાંત પેજ નંબર 113 પેજ નંબર 113 સુધી આપણે પાઠ પૂરો કરેલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 114 ઉપર જોઈએ આપણે કે આ ડોસી વેડા કામ ન લાગે, જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. પણ કયા મોએ કહી શકે, જેણે આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે, એને ગળે એ કેમ ઉતરે. પોતાના કરતાં જયાબા કે મામા વધારે સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી. પણ એ બંને હાથ ધોઈ નાખી અને કહ્યું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું. હવે આગળ કે તમારું શીખવ્યું પોપટની જેમ પટપટ બોલે છે કે ઘડીભર આપણને ટાઢા કરી દે, ત્યાં ઠાઠ સજવાની વાત કઈ મોએ કરાય. એની વાતે ખોટી નથી, પણ એ ઉંમરે આવા સાધુ વેડા કરે તો બધા ના જ કહે ને. આજકાલ તો છોકરાઓને બહારના ભપકાને ઠાઠ જોઈએ છે, અંદરના હીરાની કોઈને પડી નથી. હજી ઉંમર છે, જુવાન છે, ત્યાં સુધી વિચારશે તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. કે મામા અને જયાબાને જવાબદારી આપી હતી આ નીલાને સમજાવવાની, પણ એ બંને પણ હાથ ધોઈ નાખે છે. એટલે કે એને સમજાવવામાં નાકામયાબ રહે છે. અને ત્યારે મામા અને જયાબા બંને વિહારીને આવી અને કહે છે કે તમારું શીખવેલું ફટાફટ પોપટને જેમ રામ રામ બોલતા શીખવીએ, અને જેમ ફટાફટ એ રામ રામ બોલે છે એમ તમારું શીખવેલું પોપટની જેમ ફટાફટ બોલે છે. એવું ફટાફટ બોલે છે કે ક્ષણવાર માટે તો આપણે પણ શાંત પડી જઈએ. ત્યાં એને ઠાઠ કરવાની, એને સજવાની કઈ રીતે વાત કરી શકાય. પણ ખરું કહીએ તો એની વાત પણ ખોટી નથી. પણ આ ઉંમરે આવા સાધુ વેડા એટલે કે સાધુઓ જેવું વર્તન કરે છે, જાડા ખાદીના કપડાં પહેરે છે તો બધા ના જ કહે ને. આજકાલના છોકરાઓને તો બાહ્ય દેખાવ જોઈએ છે, અંદરનો જે હીર છે, અંદર રહેલું જે સત્વ છે એની કોઈને પડી નથી. હજુ તો એની ઉંમર છે. આ યુવાન અવસ્થામાં જો કંઈ વિચારશે તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. એટલે કે એનો હાથ કોઈ પકડશે નહીં. પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો. આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું. દરેક વાતની નાના કરે છે, પણ એવો વિચાર કર્યો છે કે કોણ હાથ પકડશે. મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં તારી ચિંતામાં, અને લાયમાં હું અડધો થઈ ચાલ્યો છું. મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે. કે ચારે બાજુથી પોતાની યુવાન દીકરી માટે સગપણની ના આવતી હતી, ત્યાં જયાબા અને મામાએ પણ આવી અને આવી વાત કરી. ત્યારે પોતે શીખવેલો જે સચ્ચાઈનો સાદાઈનો પાઠ હતો એનું આવું વિપરીત એટલે વિદ્યાર્થી મિત્રો ઊંધું. કે આનું ઊંધું પરિણામ જોઈ અને બિહારી હતાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો, તૂટી ગયો. અને આ નિરાશાથી ઘણીવાર અકળાઈ જઈ, એટલે કે ગુસ્સે થઈ અને કદીક ઊંચા આવાજે દીકરીને ન કહેનાર બિહારી દીકરી ઉપર ગુસ્સે થઈ ગયો અને દીકરીને કહેવાઈ ગયું કે તું સમજતી કેમ નથી, દરેક વાતની ના કહે છે. એવો વિચાર કર્યો છે કે આગળ જતાં તારો હાથ કોણ પકડશે, એટલે કે તારી સાથે લગ્ન કોણ કરશે. મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં તારી ચિંતામાં અને તારી લાયમાં, એટલે કે તારી બળતરામાં હું અડધો થઈ ચાલ્યો છું. એટલે કે સતત મારા મગજને માં વિચાર વાયુ ચાલ્યા કરે છે. મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે. જિંદગીમાં
જિંદગીમાં આજે એક એવી ક્ષણ હતી જ્યારે એને માની ખૂબ જ યાદ આવી હતી. ઓ માં કહી ડૂસકું લેવાઈ ગયું કે પોતાની માને યાદ કરતા એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પોતાની વધતી જતી ઉંમર, માની ગેરહાજરીમાં પિતાજીની બેવડી જવાબદારી, ક્યારેય ઊંચે સાદે ન બોલનારા પિતાનો આવો ઉગ્ર પ્રકોપ, આ બધાની પાછળ કંઈક મહત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી. પિતાજીની નિરાશા, વ્યગ્રતા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈ કહ્યું, તમે શાંતિ રાખો. થોડીક વાર માટે એ રડવા લાગે છે, પછી શાંત થઈ જાય છે. તરત એના મગજની અંદર અવનવા વિચારો આવે છે કે પોતાની દિવસે ને દિવસે ઉંમર વધી રહી છે, આમ છતાં પોતાની માની ગેરહાજરી છે, મા મૃત્યુ પામી છે બાળપણમાં જ, એટલે મા અને બાપ બંનેની બેવડી એટલે કે બમણી જવાબદારી મારા પિતાજીના માથે આવી પડી છે. ક્યારેય ઊંચે અવાજે ન બોલનારા પિતાજી અચાનક જ આવી રીતે મારા ઉપર ગુસ્સે થાય છે. આવો ઉગ્ર પ્રકોપ એટલે એમનું આવું રૌદ્ર સ્વરૂપ, આ બધાની પાછળ કંઈક મહત્વની બાબત તો બની જ છે એમ એના નાનકડા મને તરત જ ગાંઠ બાંધી લીધી, એટલે કે વિચારી લીધું. પિતાજીની નિરાશા, વ્યગ્રતા એટલે કે વ્યાકુળતા અને હતાશાને સમજી એણે પિતાજી પાસે જઈ અને કહ્યું કે તમે શાંતિ રાખો. ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધારા આવી જાય, તમર આવી જાય, તેમ બિહારીને થયું કે ચારેય બાજુએથી ઘેરાયેલો માણસ અને એને એકે બાજુ સહારો ન દેખાય ને, અને એ વખતે માણસ જેટલો થાકી જાય, જેટલો હારી જાય, ચારે બાજુ એની આંખ સામે અંધારા આવી જાય, એવી આજે બિહારીને હાલત હતી. તે દિવસે બપોરના બિહારી સૂતો હતો અને ત્યાં બારણેથી જ નીલુએ કહ્યું, મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. એ દિવસે બપોરનો સમય હતો, બિહારી સૂતો હતો, એટલે બારણેથી જ નીલા પોતાના પિતાજીને કહે છે કે હું મામાને ઘેર જાઉં છું અને મને આવતા જરાક મોડું થશે. નીલાને જતી રોકવાનું એને મન થયું, પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને હોઠ બહારથી બીડાઈ ગયા કે દીકરી મામાને ઘેર ક્યારેય નહીં, અને આજે એણે જવાનું કીધું એ જતી હતી એટલે એને રોકવાની પણ બિહારીની ઈચ્છા થઈ, પણ એના પગ ધ્રુજવા લાગ્યા અને એના હોઠ બીડાઈ ગયા, એટલે એક પણ શબ્દ ઉચ્ચારી શક્યા નહીં. નીલા જેટલી દુઃખી હતી એટલો બિહારી પણ દુઃખી હતો, કારણ કે જીવનમાં પહેલી વાર એ પોતાની દીકરી ઉપર આજે ગુસ્સે થયો હતો. રસ્તો ઓળંગી જતી નીલાને જોયું, એનું હૈયું ગદગદિત થઈ ગયું કે રસ્તો ક્રોસ કરી અને પોતાની દીકરી જતી હતી. આ દ્રશ્ય જોઈ અને એનું હૈયું ગદગદિત થઈ ગયું, એટલે કે ભરાઈ આવ્યું. કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલાવવા, શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? પોતાની દીકરીને જોઈને કહે છે કે કેટલી પ્રભાવશાળી. વિદ્યાર્થી મિત્રો, પ્રભાવશાળી એટલે તેજસ્વી, જેને કહેવાય કે કેટલી તેજસ્વી લાગે છે મારી દીકરી, એને પોતાની કિંમત બોલાવવા માટે બજાર ભાવ પ્રમાણે વર્તવું પડશે, એટલે કે પોતાની અંદર રહેલું જે સત્વ છે, જે હીર છે, એને બીજી વ્યક્તિ, સામેવાળી વ્યક્તિને બતાવવા માટે બજાર ભાવ પ્રમાણે વર્તવું પડશે, એટલે કે આજકાલની આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતી છોકરીઓની જેમ એને વર્તન કરવું પડશે. આ વિચાર સાથે જ એનું હૈયું મુક્ત મને એકાંતમાં રડી પડ્યું કે સતત આવા વિચારો કરતા બિહારીનું મન મુક્ત મને અને એકાંતમાં એટલે કે એકલો ઘરે હતો, એટલે મન મૂકી અને ચોધાર આંસુએ રડવા લાગ્યું. અરે રે, નીલુને કેવી દુઃખી કરી મેં! ક્રોધને વશ થઈ એને શું કહી નાખ્યું? મેં મારી દીકરીના હૈયાને દજાડ્યું, મા વિનાની દીકરીને એની લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા. કે એકાંતમાં એ ચોધાર આંસુએ રડતા રડતા કહે છે કે અરે રે, મારી દીકરીને કેટલી બધી મેં દુઃખી કરી. મેં ક્રોધના આવેશમાં આવી અને એને ન કહેવાનું પણ કહી નાખ્યું. મેં મારી દીકરીના હૃદયને દુઃખી કર્યું છે. આ મા વિનાની દીકરીને મેં અત્યંત દુઃખી કરી છે, એની લાગણીઓના ચૂરે ચૂરા કરી નાખ્યા, એટલે કે એની લાગણીઓનો ભૂકો કરી નાખ્યો.
આ વિચાર સાથે એ પાછો પડ્યો, ચૂરે ચૂરા કરી નાખ્યા. મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માંગવાનો એને વિચાર કર્યો કે આજે મારાથી મોટી અને ભયંકર ભૂલ થઈ ગઈ છે. મામાના ઘરે ગયેલી દીકરી એટલે કે મોસાળે ગયેલી દીકરીને પાછી મનાવી અને લાવીશ અને બે હાથ જોડી અને એની માફી માગીશ, એવો વિચાર એના મગજની અંદર આવ્યો. ના, મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે. કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે, ગમે તેટલું તોય એનું સરખે સરખું અહીં કોણ અને ત્યાં મીના પાસે, અને ત્યાં એના શબ્દો અટકી પડે છે કે ના, મારું આવું વર્તન જોઈ અને એનું મન કેટલું બધું દુઃખી થઈ ગયું હશે, એનું હૃદય કેટલું બધું ભરાઈ આવ્યું હશે. કંઈ નહીં, ત્યાં ગઈ છે તો થોડું એનું મન હળવું ફૂલ થઈ જશે. ગમે તેટલું તોય અહીંયા એનું સરખે સરખું એટલે એની સરખી ઉંમરનું કોઈ નથી, અને ત્યાં એની મામાની દીકરી મીના છે તો ત્યાં એની પાસે જશે. ગઈ છે તો બે ચાર વાતો કરશે ને તો પણ એના મનનો ભાર હળવો થઈ જશે. આ વિચાર સાથે એ પાછો પડ્યો કે એણે આવો વિચાર કર્યો અને ત્યાં જઈ અને નીલુને મનાવી લાવી અને માફી માંગવાનો વિચાર એને મૂકી દીધો. પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું, એક શબ્દ પણ નહીં બોલું, બસ એને જોઈ પાછો ફરીશ. ત્યાં ટીખળી મને ટકોર કરી એમ કાંઈ એ બાગી છે? આવી ધારદાર છોકરીને સમજી જતા કંઈ વાર લાગશે? જ્યારે એ જાણશે કે તમે ચારેય પાસથી ઘેરાઈ ગયા છો અને ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર ખસી જશે. ફરીથી મનોમન વિચાર કરે છે કે ના, મારે ત્યાં જવું જોઈએ. ત્યાં જઈ અને હું કહીશ નહીં, એક પણ શબ્દ મારા મોઢામાંથી ઉચ્ચારીશ નહીં. બસ માત્ર અને માત્ર એને જોઈ અને ત્યાં જ તરત જ હું પાછો ફરીશ. અને ત્યાં ટીખળી મને ટકોર કરી એટલે કે મારા અંતરાત્માએ મને એક ટકોર કરી કે એમ કહીએ બાગી એટલે કે ગાંડી છે. આવી ધારદાર એટલે કે સચેત છોકરીને સમજી જતા વાર લાગશે નહીં. જ્યારે એ જાણશે કે તમે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છો ને ત્યારે તમારો રસ્તો મોકળો કરવા એટલે કે શોધવા માર્ગમાંથી એ ખસી જશે. મનના આવા મહેણા ટોણાથી વધારે દાજી ઉઠ્યો. ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી. પોતાના એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર પણ એને ચીડ ચડવા લાગી કે પોતાનું મન આજે એને મેણા ટોણા મારી રહ્યું છે, કોસી રહ્યું છે અને એનાથી જ આજે વધારે દુઃખી થઈ ગયો છે. આજે જીવનમાં પહેલી વાર એની પત્ની ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી છે અને આજે એના ઉપર પણ એને ચીડ ચડવા લાગી છે, ગુસ્સો થવા લાગ્યો છે. એ પોતાની પત્ની ઉપર ગુસ્સો કરતા કહે છે કે અહીંયા આ દીકરીની જવાબદારી, એનો બોજો એટલે ભાર મારા માથે નાખી અને એ પણ જતી રહી. થોડી વાર શાંતિથી ઊભો રહ્યો. મનનું વાવાઝોડું પણ થાક્યું હતું. એણે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા. ખોટા વિચારોને માથું ઝાટકીને દૂર કર્યા કે થોડીક વાર એ શાંતિથી ઊભો રહે છે. મનની અંદર ચાલતા સતત વિચારોના વાવાઝોડું પણ થાકી ગયું એટલે કે મગજની અંદર આવતા સતત વિચારો પણ શાંત પડી ગયા. એણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો અને મનમાંથી ખોટા વિચારોને માથું ઝાટકી અને બહાર કાઢી નાખ્યા. ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં કે દીકરી કોની છે? ગુણિયલની ને. એ ક્યારેય છેલ્લી પાટલી ઉપર એટલે કે એવું નીચ કક્ષાનું કોઈ પણ કાર્ય કરશે નહીં. સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાશ કરવાની હિંમત આવી. પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી. પવનની લહેર આવીને મનમાં મૂંઝારો સહેજ હળવો થયો. એણે બહાર નજર કરી તો ચારેય બાજુ ખાસ્સું અંધારું જામી ગયું હતું. કંઈ કેટલોય સમય પસાર થઈ ગયો તેની ખબરે ન પડી. અંધારું, એકાંત અને એકલી નીલા, દાબેલી આશંકાઓ ફરી વીજળીક ગતિથી જાગૃત થઈ કે સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાશ એટલે કે હળવા ફૂલ થવાની હિંમત આવી. ફરીથી પગની ઠેસથી હિંચકાને લાત મારે છે.
પવનની લહેર આવીને મનમાં મૂંઝારો, મનની અંદર જે સતત વિચારો આવતા હતા એ સહેજ હળવા પડી ગયા. એણે બહાર નજર કરી તો ચારે બાજુ ઘણું બધું અંધારું થઈ ગયું હતું. ઘણો બધો સમય વીતી ગયો હતો. એને સહેજ પણ ખબર પડી ન હતી. અંધારું હતું, એકાંત હતું અને એકલી નીલા મનની અંદર દાબેલી આશંકાઓ ફરી પાછી વીજળીની ગતિથી જાગૃત થઈ ગઈ, એટલે કે જાગી ગઈ. આટલું મોડું કદી થયું નથી. ગમે તેટલું તો એ બાળક બુદ્ધિ, દુઃખી માણસ શું ન કરે. ફરી એના મનની અંદર વિચારો આવવા લાગ્યા અને ગભરાયેલો એ બહાર ઊભો થયો કે મારી દીકરી ગમે ત્યાં જાય, મોડું આટલું ક્યારેય કર્યું નથી. ગમે તેટલું કરો ને તો એ બાળક બુદ્ધિ, એટલે કે હજુ એની અંદર નાદાન બુદ્ધિ છે, હજુ એ બાળક જ છે. અને દુઃખી માણસ શુંનું શું કરી નાખે એની ખબર પણ પડે નહીં. આ વિચાર કરતા એ હાંફળો થઈ અને ઊભો થયો. ત્યાં બહારનો જાપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાઈ, પણ એનો પહેરવેશ ઠાઠ, 2 લટો રેશમી આડી સાડી, મોં ઉપર પાવડર, આંખની બહાર ખેંચેલી મેસ, હીલવાળા ચંપલ. બિહારી ગેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ શાંતિથી કહ્યું કે તરત જ એ નીલાના વિચારો કરતા ગભરાઈ જઈ અને ઊભો થઈ જાય છે. ત્યાં બહારના જાપો એટલે કે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. અંધારામાં પણ નીલાને સ્પષ્ટ જોઈ શકતો હતો. પોતાની દીકરીની આકૃતિ તરત જ એની નજર સમક્ષ આવી ગઈ, પણ એનો પહેરવેશ, એનો ઠાઠ, 2 લટો કાઢેલી રેશમની સરસ મજાની આડી સાડી પહેરેલી, મોં ઉપર પાવડર અને આંખની અંદર મેસ આંજેલી, આ ઉપરાંત હીલવાળા ઊંચી એડીના ચંપલ. બિહારી ગેલાની જેમ એટલે કે ગાંડાની જેમ દીકરી નીલા સામે જોઈ જ રહ્યો. અને નીલાએ શાંતિથી પિતાજીને કહ્યું, મીના પાસેથી બધું શીખી લીધું. મામા કહે છે કે મીના કરતાં પણ હું સુંદર લાગું છું. નાની રમાડવા જેવી ઢીંગલી. બોલો હવે છે ચિંતા? નીલા પોતાના પિતાજીને શું કહે છે કે મીના પાસે ગઈ હતી ને, તેની પાસેથી બધું જ શીખીને આવી છું. મારા મામા કહેતા હતા કે તું તો મીના કરતાં પણ વધારે સુંદર લાગે છે. સુંદર એટલે કેવી સુંદર? નાની રમાડવા જેવી ઢીંગલી હોય ને એવી ઢીંગલી જેવી લાગુ છું. બોલો પપ્પા, બોલો પિતાજી, હવે છે ચિંતા મારી તમને? ઢીંગલી, સુંદર ઢીંગલી. કે ઢીંગલી કેવી ખબર છે? સુંદર મજાની ઢીંગલી. નીલાના એક શબ્દે બિહારીના હૃદયનો કૂચો કરી નાખ્યો. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધ્વીને પરાણે શણગારી હોય તેવો ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજાવ્યો હોય એવું એને લાગ્યું. કે નીલાના એક શબ્દે બિહારીના હૃદયનો કૂચો કાઢી નાખ્યો, એટલે કે બિહારીના હૃદયની લાગણીઓને કચડી નાખી. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ અને કોઈ સતી સાવિત્રીને પરાણે ભગવા વસ્ત્ર ઉતારીને આવો શણગાર કર્યો હોય ને એવો એને ભાસ થાય છે, એવી પ્રતીતિ થાય છે. એના પર અત્યાચાર કરી અને કોઈએ એને આવી શણગારી હોય ને એવું એને લાગે છે. નીલા એ નીલા જ નહીં, બદલાઈ ગયેલી નીલા નહીં પણ ઢીંગલી, ખોટી રમકડાની ઢીંગલી, બજારમાં મૂકવા જેવી શોકેસની ઢીંગલી, ભરખી ખાતું રમકડું. કે નીલા એ નીલા જ ન હતી, બદલાઈ ગયેલી નીલા હતી. નીલા નહીં પણ ઢીંગલી, કેવી ખોટી રમકડાની, બજારમાં મૂકવા જેવી, શોકેસમાં આપણે મૂકીએ છીએ ને એવી ઢીંગલી, ભરખી ખાતું રમકડું. કે આજે આવો દેખાવ જોઈ અને પિતાજી ગભરાઈ જાય છે, જાણે વારંવાર એના મગજની અંદર આંચકા આવે છે. બિહારીનું મોં લેવાઈ ગયું. ફીકા મોં પરની આંખો કશુંક શોધતી હતી. કે દીકરીને આવી ઠાઠ કરેલો, સજાવટ કરેલી જોઈ અને બિહારીનું મોં લેવાઈ ગયું, એટલે કે દુઃખી થઈ ગયો. ફીકા મોં પરની આંખો જાણે કંઈક શોધતી હતી, એટલે પહેલાની નીલાને શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. નીલા સામે આવીને ઊભી હતી, સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચિરાડો પડ્યો. નીલાનો હાથ પકડી એણે આંખ પર દાબી દીધો. કે નીલા સામે આવીને ઊભી રહી ગઈ. સામાન્ય હાસ્ય એણે કર્યું તો બિહારીના હૃદય ઉપર ચિરાડો પડી ગઈ. એનું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું. નીલાનો હાથ પકડી એણે પોતાની આંખો ઉપર દાબી દીધો. કે મારા બોલ્યા સામું ન જોઈશ બેટા, મારા ક્રોધ સામું ન જોઈશ દીકરા.
નીલો મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ. કે નીલાને બિહારી કહે છે કે બેટા, હું જે કંઈ પણ બોલ્યો છું એ તારા મન ઉપર ન લાગતી. મેં તારી ઉપર જીવનમાં આજે પહેલી વાર ગુસ્સો કર્યો છે ને, એ પણ તું ભૂલી જજે બેટા. નીલો મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો અને ત્યારે એની આંખો દળ વહેવા લાગી. નાના નીલા, તને ગમે તે રીતે તું રહે બેટા. નીલા, તું હતી તેવી જ. બંને દબાયેલા હૈયાએ એકબીજામાં વિસામો શોધવા પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ને ત્યારે એક પછી એક ક્ષણે નીલાની છબીઓ પડ વીંધતી બહાર આવી, ગુણિયલની નાની તસવીર જેવી. અને બિહારી કહે છે રડતા રડતા કે નાના બેટા, તને ગમે ને તેવી રીતે તું રહે. આવું બધું કરવાની કોઈ જરૂર નથી. તું હતી ને એવી જ રહે બેટા. બંને દબાયેલા એટલે કે દુઃખી હૈયા એકબીજામાં વિસામો એટલે કે રાહત શોધવાનો પ્રયત્ન કર્યો, ટેકા શોધવાનો પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી ક્ષણવાર માટે જોઈ રહ્યો ને ત્યારે એક પછી એક ડાહી નીલાની છબીઓ એટલે કે ફોટાઓ આ પડ વીંધતી એટલે કે તોડતી બહાર આવી, નાની ગુણિયલની નાની તસવીર જેવી કે પોતાની માના જેવી જે દેખાઈ રહી હતી. આમ વિદ્યાર્થી મિત્રો, બાળપણથી જ જે પિતા દીકરીને સાદગી અને સંસ્કારના પાઠ જે શીખવતા હતા, એને આજે પોતાની દીકરીની સગાઈ કરવા માટે, દીકરીના લગ્ન કરાવવા માટે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતી છોકરીઓની જેમ જો વર્તવાનું કહેવું પડે, જીવનમાં પહેલી જ વાર ગુસ્સો કરવો પડે ને, ત્યારે એ બાપ અને દીકરીના હૈયાની અંદર શું વીતતી હશે ને, એ તો એક બાપ અને એક દીકરી જ જાણી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણો આ પાઠ હતો જમાના પ્રમાણે. તો આપણે પાઠ ભણી ગયા. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે લેખક પરિચયની અંદર જે આ પહેલો ફકરો છે એ પહેલો ફકરો લખી અને ત્યારબાદ સ્વાધ્યાય કાર્યની અંદર શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય કાર્ય, અહીંયા 22 પાઠ સુધીનું સંપૂર્ણ કામ પૂર્ણ થયેલું હોવું જોઈએ. ધન્યવાદ.